રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વખતો વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનો મૂવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપણે વેટ મિક્સ મૂકીને ખડા પૂરવામાં આવ્યા હતા આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય અને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અત્યારે 57 જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર આ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે. નેશનલ હાઈવે આના ઉપર પાકું DBMથી કામ કરે છે જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે. સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે આને ઝડપથી દૂર કરી શકાય. નાનું મોટું જે ટ્રાફિક જામ અત્યારે કામ ચાલે છે આને પણ આના કારણે પણ લાગતું હોય છે કારણ કે અત્યારે આપણે સાથે સાથે ખાડા પૂરવાની જે પાકા મટીરિયલથી ખાડા પૂરવાની કામગીરી છે આ પણ ચાલુ છે. સર કેટલા સમયમાં આ જે છે કામ પૂર્ણ થાય? અત્યારે આ લોકોને જેટલા પણ ખાડા છે આને નેક્સ્ટ વિધિન વીક પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી છે અને આ વીક સુધી જેટલા પણ ખાડા છે આના ઉપર આ તમામ જે વરસાદ નહીં આવે તો આ તમામ કામગીરી પણ સર જે કામ છે સમગ્ર પ્રોજેક્ટ છે એ હજુ કેટલો સમય લાગી શકે છે? કામ જે છે આની હજુ પણ આનું 42% કામ પૂરું થયું છે. લગભગ 58% કામ બાકી છે અને આની સમયાંતરે મિટિંગ થતી હોય છે અને ખરેખર આને સૂચના આપવામાં આવી છે કે પૂરતા પ્રમાણમાં મેઇન મટીરિયલ અને મશીનરી મોબિલાઇઝ કરાવીને ઝડપથી પૂરો કરાવે.